મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરવાના છીએ કે શિક્ષણ સહાયને લઈને એક અગત્યની ન્યૂઝ આવી ગયા છે, જે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપણે જણાવીશું, જેથી વિડીયોને અંત સુધી જરૂર જોજો। શિક્ષણ સહાયકોને હાજર ન કરનારી શાળા મંડળ સામે શિક્ષાત્મક કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યા છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ આવા મંડળો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી ભરતી સમિતિને જાણ કરવાની રહેશે। ગુજરાતમાં હાલમાં ચાલતી રહેતી ભરતી પ્રક્રિયા અંતર્ગત તાજેતરમાં ગ્રાન્ડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકોની નિમણૂક હુકમો એનાયત કરાયા હતા। જો કે નિમણૂક હુકમો અને ભલામણ પત્ર અપાયા બાદ પણ કેટલાક શાળા મંડળ દ્વારા આ ઉમેદવારોને હાજર કરવામાં આવ્યા નથી હોવાથી ફરિયાદ શિક્ષણ વિભાગ મળી હતી, જેથી શિક્ષણ વિભાગે ઉમેદવારો હાજર ન કરનારી શાળા અને મંડળ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે। જિલ્લા શિક્ષણ અધિકારીઓએ ઉમેદવારોને હાજર કરાવવાના રહેશે અને તેમ છતાં જો હાજર કરવામાં ન આવે તો શિક્ષણાધિકાર કાર્યવાહી કરી તેની જાણ પસંદગી સમિતિ કરવામાં આવશે। પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાય ભરતી 2024 અન્વયે બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકોની ભલામણ તથા નિમણૂક હુકમ 8 જુલાઈ 2025ના રોજ તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકોની ભલામણ તથા નિમણૂક હુકમ 28 જુલાઈ 2025ના રોજ એનાયત કરવામાં આવ્યા છે। જેમ નિમણૂક મેળવેલા ઉમેદવારો પૈકી કેટલાક જિલ્લાઓમાં ઉમેદવારો શાળા સંચાલક મંડળ દ્વારા હાજર કરવામાં આવ્યા ન હોવા અંગે રજૂઆત કમિશનર શાળાઓની કચેરીને મળી છે। આ રજૂઆત પગલે કમિશનર શાળાઓની કચેરી દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષક અધિકારીઓને પત્ર પાઠવી શાળા સંચાલક મંડળ સામે પરામર્શ કરી ઉમેદવારોને ફાળવાયેલા શાળામાં હાજર કરાવવા અંગે તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે। આ હતી શિક્ષણ સહાયકોને હાજર ન કરનારી શાળા મંડળ સામે શિક્ષાત્મક કાર્યવાહી આદેશ હાથ ધરવામાં આવે છે। જો મારો વિડીયો સારો લાગ્યો તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મળીએ બીજા વિડીયોમાં।